માહિતી આપું સાપકડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે 20 વર્ષથી સેવા આપું હું। જવાબદારી છે અહીંયા ઊભા હે કે નહીં હે બધા ખેડૂતના મતથી સરપંચ થયા છે ગામને વિશ્વાસ મૂકે। અમારે કોઈ પાર્ટી નથી, કોઈ પાર્ટી અરે લેવા દેવા નથી। અમે સરપંચ અમારા પગ ઉપર ચૂંટાઈ છે અને અમારા પગ ઉપર મહેનત કરી સરપંચ થઈ અને અમે 20 વર્ષ સરપંચ રહ્યા હે તો અમને કઈ 50 લાખ રૂપિયામાં થોડા સમજાવી દે। અમે અદાણી વાળાને 2 રૂપિયા દીધી, તમે સરકારને વાંધો લીધો હે તો સરકારને સમજવું જોઈએ ને કે સરકારને 2 રૂપિયામાં જમીન 1000 વીઘા વાવવા દેવી હોય હે તો એ 2 રૂપિયામાં આપે, તમે અમે 100 રૂપિયામાં લઈ લઈ વીઘો હે એનું અમે 10 ગણું વળતર આપી। આ તો હાવ રૂપ ને ખેડૂત વેચવા જાય તો કપાના ભાવ 1200 રૂપિયા હે અત્યારે ખેડૂત આખો ગુજરાતનો પાયમાલ પોકારી ગયો છે। અમારી માંગ છે કે 2 કરોડ રૂપિયા આપે, એક થાંભલામાં શોર્ટ થાય ને તો 2.5 કરોડ રૂપિયા વીમો આપે અને શોર્ટ થઈને મરી જાય તો હે ને અદાણી વાળા બીજું છે ને તો એક માણસને 35,000 રૂપિયા પેન્શન તરીકે પગાર આપે ચૂકવે મરી ગયા એના ઘરવાળા તો જ વાય જો ભારત તારી કોઈ કમાવા ગયો હાથે આખવા ગયો મરી જાય તો વાય ડોન સાચવે કોણ હે? અદાણી 60% મત ખેડૂતના હે હે અને અદાણી રાજ કરે હાલે હે? ખેડૂત જાગી ગયા આખા ગુજરાતના। હવે ખેડૂતને સમજાવવા નહીં પડે। અમે કોઈ સરકાર વિરોધમાં નથી। અમારે કોઈ સરપંચને 300 સરપંચ છે ને અમારે કોઈ પાર્ટી લેવા દેવા નથી। અમે બિનવારસી સરપંચ છીએ, અમારા ગામની સેવા કરી અને અમે સરપંચ છીએ।